ભાવનગરનું પાલિતાણા કે જ્યાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના બનવા પામી છે। 16 વર્ષીય સગીરાના અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર। જિલ્લાના પાલિતાણામાં એક સગીરાનું પહેલા તો અપહરણ કરાયું અને બાદમાં 2 દિવસ ગોંધી રાખી દુષ્કર્મ આચરાયું। ઘટનાને લઈને ફરિયાદ નોંધાતા પોલીસે અશ્વિન ચૌહાણ, મહેશ ચુડાસમા, નટુ ચૌહાણની દુષ્કર્મના આરોપમાં ધરપકડ કરી છે। તો આરોપીને મદદ કરવાના કેસમાં રૂબીના નામની મહિલાને પણ ઝડપી પાડી છે, જ્યારે ફરાર અન્ય એક આરોપી શૈલેષ મકવાણા હજુ ફરાર છે। દીકરીના જણાવ્યા મુજબ જે ઘટના બની હતી તેમાં દીકરી ઉપર જે છે અન્ય આરોપી દ્વારા પણ દુષ્કર્મ કરવામાં આવેલાની જે વિગત છે સામે આવી હતી, જેના અનુસંધાને પોલીસ દ્વારા અન્ય 4 આરોપી જે છે, જેમાંથી એક આરોપી રૂબીનાબેન મોહમ્મદભાઈ જે છે તેઓની ધરપકડ કરી તેઓને જેલ હવાલે મોકલવામાં આવેલ છે। તેમજ અન્ય 3 આરોપી અશ્વિન ચૌહાણ, નટુભાઈ ચૌહાણ કે જેઓ વીરપુરના રહેવાસી છે, મહેશભાઈ ચુડાસમા કે જેઓ વીરપુરના રહેવાસી છે, તેઓ જે છે તેઓને અરેસ્ટ કરી તેઓના 2 દિનના રિમાન્ડ લેવામાં આવેલ છે। તેમજ તેઓને હાલ 2 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવેલ છે। તથા અન્ય એક આરોપી છે શૈલેષભાઈ મકવાણા કે જેઓ આજે હાલ ફરાર છે। તેઓની શોધખોળ કરવા માટેની પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા જે તજવીજ હાથ ધરવામાં આવી રહેલ છે।